આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદમાં આવી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ, મહત્વના સમાચાર સુરતથી। નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશયી થઈ ગયો છે। નવી સિવિલ હોસ્પિટલ છે તેમ છતાં પણ સ્લેબનો ભાગ ધરાશયી થયો। નવી સિવિલ હોસ્પિટલના જીઓ વોર્ડમાં આ સમગ્ર ઘટના બની છે, જ્યાં સ્લેબનો ભાગ ધરાશયી થઈ ગયો। ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી પર સ્લેબનો ભાગ પડ્યો છે। મહિલા દર્દીને ઈજાઓ પહોંચી હોવાના પણ અહેવાલ નથી, પરંતુ સદનસીબે ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, નવી સિવિલમાં સ્લેબ પડવાની ઘટના સામે આવી, શું વિગતો? જી બિલકુલ, આ ઘટના સમગ્ર શુક્રવારના રોજની છે, જ્યાં મહિલા સારવાર લઈ રહી હતી। ડાયાલિસિસ વિભાગની અંદર G0 વોર્ડનો એક આવેલો છે અને વોર્ડની અંદર મહિલા સારવાર લઈ રહી હતી અને અચાનક સ્લેબ ધરાશાયી ભાગદોડ મચી ગઈ હતી। સમગ્ર બાબતને જોતા તંત્ર દોડતું થયું હતું। એટલું જ નહીં, પરંતુ તાત્કાલિક તંત્ર દ્વારા જે સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો તે સંપૂર્ણપણે તાત્કાલિક બનાવી દેવામાં આવ્યો હતો। પરંતુ જ્યારે જીએસટીવી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક કરી હતી, ત્યારે ડાયાલિસિસ વિભાગના પાછળના ભાગની વાત કરવામાં આવે તો પાછળનો સંપૂર્ણપણે ભાગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને એકદમ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। કારણ કે ત્યાં આજે એક જર્જરિત હાલતનો એક સ્લેબ ધરાશાયી થયો છે, જ્યાં એક કોલમ સંપૂર્ણપણે નીચે પડી ગયો છે। કોલમની જગ્યાએ કોઈ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, માત્ર ને માત્ર ત્યાં 2 સળિયા મૂકી ટેકો આપી દેવામાં આવ્યો છે। જો એ સળિયો ત્યાંથી હટાવી દેવામાં આવે તો મોટી દુર્ઘટના થાય તેવી સંભાવના પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સિવિલનું તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। જી કૃષ્ણ। જી આભાર સાહિસ સમગ્ર